નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નાના વરનોરા ગામે ગામતળના 10 મકાનો તોડી પાડી 5,05,000ની જમીન દબાણ મુક્ત કરવામાં આવી। નાના વરનોરા ગામે ગામતળમાં આવેલ દબાણકારોના પાકા તથા કાચા મળી કુલ 10 મકાનો તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુજના નેતૃત્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નાના વરનોરા ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી, જે પોલીસ તંત્રના કાફલા સાથે કરવામાં આવી હતી। જેમાં કુલ 10 જેટલા દબાણોનું અંદાજિત 1100 ચોરસ ફૂટ જેટલું બાંધકામ, જે અંદાજિત 5,50,000ની જમીન દબાણ મુક્ત કરવામાં આવેલ। ઉલ્લેખનીય છે કે અગાઉ આ દબાણો દૂર કરવા દબાણકારોને ગ્રામ પંચાયત ધારાની કલમ 105 અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપી પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવેલ। જેમાં જે દબાણકારો પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયેલ તેઓને ગ્રામ પંચાયત દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની નોટિસ આપતા સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા આ દબાણો પર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવેલ અને ગામતળની કિંમતી જમીન દબાણ મુક્ત કરવામાં આવેલ। દર્શક મિત્રો, આજે તારીખ 16 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।